હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને જો પરસોત્તમ ભગવાનને કાઠા ગોરમાની પૂજા કરી અને આવી ગયા છીએ ને વાગી ગયા છે 11:05 બાકી. અત્યારે 1.5-2 કલાક કેમ નીકળી જાય ને એ ખબર જ નથી રહેતી. અને સવારમાં બધી ગોપીઓ આમ રાહ જોઈને બેઠી હોય કે બસ જલ્દી સવાર પડે અને બધા એ પૂજા કરવા નીકળી જાય. અને એટલી મજા આવે છે ને બધી ગોપીઓ સાથે હળી મળીને પરસોત્તમ ભગવાનને કાઠા ગોરમાની પૂજા કરતી હોય એટલે તો મજા આવી જાય છે પૂજા કરવાની. અને તમે લોકો પણ બધા પરસોત્તમ ભગવાન કાઠા ગોરમાની પૂજા કરો છો? કરતા હોય તો કમેન્ટમાં કહેજો. જો પૂજા કરીને આવીને ત્યાં તો આવું મસ્ત થઈ જાય ગાંડી. અને એક આનંદ ઉત્સાહ હોય એમ કે મજા આવી જાય. રોજ સવારે બધી ગોપીઓ રાહ જોતી હોય એમ કે સવાર પડે ને બધા એ પૂજવા જાય અને આનંદ ઉત્સાહથી ભગવાનની પૂજા કરે. મારો આ તમને વિડીયો કેવો લાગે છે ને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હું તમને દેખાડીશ પણ કે અને કાં આગળ મેં મૂકી દીધું હશે ને કાં હવે હું પછીનામાં મૂકીશ કે જો અમે કેવી રીતે અહીંયા પૂજા કરીએ છીએ અને એ બધા આનંદ ઉત્સાહથી. તો જરૂરથી તમે લોકો જોડાયેલા રહેજો મારા વિડીયોમાં. તો જો અહીંયા અત્યારે પરસોત્તમ મહિનો ચાલુ છે એટલે અમે અત્યારે અહીંયા કાઠા ગોરમાને પરસોત્તમ ભગવાનની પૂજા કરીએ છીએ બધા એકસાથે. તો તમે પણ સાથે જોડાયેલા રહેજો. અમે કેવી રીતે અહીંયા પૂજા કરીએ છીએ એ બધું હું તમને લોકોને દેખાડીશ. તો થોડી મેં અહીંયા એની પૂજા કરી એની ક્લિપ લીધી છે તો તમે લોકો જોજો. સંતોનો સાથ હરિહર વાસુદેવાય દેશો બિનરિયો નમો રે નારાયણ. રે પૂજીને પાયે લાગશું ગોરમા રે કાઠા તે ઘઉંની રોટલી. બોલો મારી માં બોલો મારી માં બોલો અમને સાચે જો મારી માં બોલો. અને અહીંયા જો આ ઢીંગલી રહીને એ એવી પૂજા કરવા આવી જાય ને, પૂજા અને આરતી કરવાનું કહીને એટલે એને અત્યારે એમ કહે છે કે આમ કરીને આપણે આવી રીતે આંબુડું જંબુડું કરવું છે ને એમ બધાને કહે છે અને એવી વાતો કરે છે. એટલે આ નાના બાળકો રહ્યા ને એ એવા આનંદ ઉત્સાહમાં હોય છે ને કે બધાને મોજ પડી જાય છે અહીંયા પૂજા કરવાની. પુત્ર પાંડવ જેવા સંતની સેવા આનંદ મંગલ કરું હરિ ગુરુ સંતની સેવા ધરી મંદિર પધરાવું પ્રેમ ધરી વેલા આવો મારા વારમાં ખાંડીને કુંડીને રાંધો ખીચડો ખાંડીને કુંડીને રાંધો ખીચડો.
તમને લોકોને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.